જમ્મુના કિશ્તવાડમાં વાદળ ફાટવાથી તબાહી મચી ગઈ। સીઆઈએસએફના 2 જવાન સહિત 50થી વધુ લોકોના મોત થયા છે, તો પ્રવાસે આવેલા 300થી વધુ તણાયા, 200 લાપતા બન્યા। વાદળ ફાટતા મચેલ માતા મંદિર પાસે ટેન્ટ જે હતા તે તણાઈ ગયા હતા। યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી હાલમાં ચાલુ છે। તો ઘટના પર રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને દુઃખ વ્યક્ત કર્યું। ગૃહમંત્રીએ જમ્મુ અને કાશ્મીરના સીએમ અને એલજી સાથે વાત કરી છે। પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે। તો જમ્મુ કાશ્મીરમાં જે વાદળ ફાટવાની ઘટના બની છે કિશ્તવાડમાં, ત્યાં અનેક લોકો તણાઈ ગયા છે, 300 લોકો તણાઈ ગયા છે અને સાથે 200 લોકો હાલમાં લાપતા છે। રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે। જે લોકો ત્યાં આવ્યા હતા તે મચેલ માતાના દર્શન કરવા માટે આવ્યા હતા। ટેન્ટમાં તેમણે રોકાણ કર્યું હતું અને આ તમામ ટેન્ટ જે છે તે તણાઈ ગયા છે। અત્યાર સુધી સેનાના 2 જવાનો સહિત 50 લોકોના મોતની પુષ્ટિ થઈ ચૂકી છે, પણ જે લોકો તણાયા છે તેમની શોધખોળ કરવામાં આવી રહી છે। હજી પણ મોતનો આંકડો વધી શકે છે, કારણ કે ઘણા બધા લોકો લાપતા છે।